હેલો ફ્રેન્ડ્સ, જલપાની રસોઈમાં આપનું સ્વાગત છે। બજારમાં લારી ઉપર મળે તે રગડા પેટીસ આપણે અવારનવાર ખાતા હોઈએ છીએ, પણ આજે તેવી જ રગડા પેટીસ ઘરે બનાવવાના છીએ। તો વિડીયોને સ્કીપ કરતા નહીં અને પૂરો જુઓ। ખૂબ જ ટેસ્ટી અને ચટપટી રગડા પેટીસ આપણે ઘરે પણ ઇઝીથી બનાવી શકીએ છીએ। તો શરૂ કરીએ રગડા પેટીસ બનાવવાનું। તો સૌથી પહેલાં રગડા પેટીસ બનાવવા માટે મેં અહીંયા એક મોટો વાટકો સફેદ વટાણા રાત્રે પલાળી દીધા હતા। તો જે સફેદ વટાણા આવે છે એ વટાણા જ લેવાના। તો સરસ એવા વટાણા પલળી ગયા છે। હવે વટાણાને 2 પાણીએ ધોઈ દઈશું અને એના પછી કુકરમાં વટાણાને લઈ લેવાના છે। એના પછી એમાં પાણી ઉમેરી થોડી હળદર ઉમેરી દેવાની અને સ્વાદ મુજબ થોડું મીઠું ઉમેરી દઈશું અને બધું જ મિક્સ કરી વટાણાને 2 થી 3 સીટી વાગે ત્યાં સુધી આપણે બાફવા માટે મૂકી દેવાના છે। હવે એના પછી મેં અહીંયા 4 થી 5 નંગ બટેકાને બાફી દીધા છે અને એની છાલને ઉતારી દીધી છે। હવે એના પછી બટેકાને સારી રીતે મેશ કરી દેવાના છે। એકદમ બટેકાને મેશ કરવાના, જેથી કોઈ ગાંઠા કે એવું કાંઈ રહી ના જાય। હવે એના પછી એમાં લીલા મરચાંની પેસ્ટને એડ કરશું। તમે કાપેલા મરચાં પણ એડ કરી શકો છો। એના પછી થોડી હળદરને એડ કરશું, ચાટ મસાલો, એના પછી ગરમ મસાલો એડ કરશું। તમે તમારી તીખાશ પ્રમાણે લઈ શકો છો। સ્વાદ મુજબ મીઠું ઉમેરી દેવાનું, થોડી કોથમીરને એડ કરશું અને પેટીસનું પડ એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બને એની માટે 2 ચમચી કોર્નફ્લોર એડ કરી બધું જ સરસ મિક્સ કરી દેવાનું છે। તમે એની જગ્યાએ ચોખાનો લોટ પણ લઈ શકો છો। તો અહીંયા સરસ એવું બધું મિક્સ થઈ ગયું છે। હવે આપણે એની પેટીસ વાળવાની છે। થોડો મસાલો હાથમાં લઈ અને એનો બોલ્સ બનાવી દેવાનો। રાઉન્ડ શેપમાં પહેલાં બોલ્સ બનાવી દેવાનો અને પછી એને પેટીસનો શેપ આપી દેવાનો છે। તો આવી રીતે હાથ વડે તમે પેટીસનો શેપ આપવાનો। તો આવી રીતે મેં હાથથી એકદમ રાઉન્ડ શેપ આપી દીધો છે પેટીસનો। તો આવી જ રીતે આપણે બધી જ પેટીસને તૈયાર કરી દેવાની છે। તો પેટીસ નાની કે મોટી ગમે તે સાઈઝમાં કરી શકો છો। તો અહીંયા મેં મીડિયમ સાઈઝમાં જ પેટીસને તૈયાર કરી દીધી છે। તો તમે જોઈ શકો છો કે આવી રીતે જ બધી પેટીસને વાળી લેવાની છે અને પેટીસને થોડી જાડી રાખવાની, એકદમ પતલી રાખવાની નહીં, થોડું જાડું રાખવાનું। તો અહીંયા બધી જ પેટીસને મેં તૈયાર કરી દીધી છે। હવે એના પછી એની ઉપર 2 ચમચી કોર્નફ્લોર એડ કરવાનો અને બધાને આપણે કોટ કરી દેવાનો છે, એટલે એકદમ ક્રિસ્પી પડ તૈયાર થશે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગશે। તો બધી જ પેટીસને આવી રીતે મેં ઉપરથી કોર્નફ્લોરનો કોટ કરી દીધો છે। હવે એના પછી ગ્રીન ચટણી બનાવીશું। તો એની માટે એક મિક્સર જારમાં લીલી કોથમીરને એડ કરી દેવાની છે। એના પછી લીલા સમારેલા મરચાંને એડ કરી દઈશું। તમે તમારી તીખાશ પ્રમાણે લઈ શકો છો અને ગ્રીન ચટણી થોડી તીખી હશે તો જ ખાવામાં મજા આવશે। એના પછી આદુનો ટુકડો, 3-4 લસણની કળીને એડ કરી દેવાની અને ચટણીની થિકનેસ માટે એમાં 1 ચમચી સેવને એડ કરી દઈશું। સ્વાદ મુજબ મીઠું ઉમેરવાનું છે અને થોડીક ખાંડને પણ ઉમેરી દઈશું। હવે એમાં લીંબુનો રસ એડ કરશું। તો અહીંયા મેં 1 નંગ લીંબુ લીધું હતું। એના પછી થોડું પાણી ઉમેરી દેવાનું અને બધું જ મિક્સ કરી એને ક્રશ કરી દેવાનું છે। તો અહીંયા આપણી ગ્રીન ચટણી તૈયાર થઈ ગઈ છે। હવે એના પછી પેટીસને શેકી લેવાની છે। તો
તો એની માટે એક નોનસ્ટિક પેન લઈશું, એમાં થોડું તેલ ઉમેરી બધી જ પેટીસને એમાં લઈ લેવાની છે। તો આવી રીતે બધી પેટીસ એમાં મૂકી દઈશું અને ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી એને શેકવાની છે। તો આવી રીતે મીડિયમ ફ્લેમ ઉપર પેટીસને શેકી લેવાની અને 2 મિનિટ જેવું શેકાઈ જાય એની પછી આપણે બીજી સાઈડ ફેરવી દેવાની અને બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકવાની। એકદમ બળી ના જાય એનું પણ ધ્યાન રાખવાનું છે અને ક્રિસ્પી થાય તો જ રગડા પેટીસ ખાવાની મજા આવે છે। તો બંને સાઈડ મીડિયમ ફ્લેમ ઉપર શેકવાની જેથી એકદમ ક્રિસ્પી પડ ઉપરનું તૈયાર થઈ જશે। તો અહીંયા પેટીસ આપણી શેકાઈ ગઈ છે। તો એવી જ રીતે હું બધી જ પેટીસને શેકી લઈશ। હવે એના પછી રગડો તૈયાર કરવાનો છે। તો અહીંયા એકદમ સરસ એવા વટાણા બફાઈ ગયા છે। તો એકદમ બફાવા નથી દેવાના વટાણાને, થોડા અધકચરા રહે એવા રાખવાના, નહીં તો એકદમ છૂંદો થઈ જશે। એના પછી એક નોનસ્ટિક પેનમાં મેં બધો જ રગડો લઈ લીધો, એમાં લાલ મરચું પાવડર, થોડો ગરમ મસાલો એડ કર્યો છે, થોડી હળદરને એડ કરી છે અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી એના પછી ચાટ મસાલો ઉમેરીને બધું મિક્સ કરી દેવાનું છે અને રગડાને 5 મિનિટ માટે ઉકળવા દઈશું એટલે રગડો એકદમ ઘટ્ટ થઈ જશે। તો 5 મિનિટ સુધી આપણે રગડાને ઉકળવા દઈશું એટલે એકદમ સરસ આવો રગડો ઘટ્ટ થઈ જશે। તો અહીંયા રગડો પણ તૈયાર થઈ ગયો છે। એના પછી સર્વિંગ પ્લેટમાં રગડો લઈશું, એના ઉપર પેટીસને મૂકી દેવાની છે। એના પછી ઉપરથી ફરીથી રગડાને નાખીશું। હવે થોડી કાપેલી ડુંગળીને એડ કરી દેવાની ઉપરથી, ઝીણા સમારેલા ટામેટાને એડ કરી દઈશું। એના પછી થોડી સેવને પણ એડ કરશું અને એના પછી ખજૂર આમલીની ચટણીને એડ કરી દેવાની। તો ચટણી વધારે ભાવે તો વધારે તમે લઈ શકો છો। પછી ગ્રીન ચટણીને પણ ઉપરથી નાખી દેવાની અને ફરીથી થોડી સેવને નાખી, કોથમીરને નાખી અને આવી રીતે સર્વ કરવાની। તો એકદમ સરસ લારી ઉપર મળે તેવી રગડા પેટીસ તૈયાર છે। જો રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો। સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।